આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્ર સરકાર મનરેગા યોજનાની મદદથી આત્મનિર્ભર ભારત યોજનાને વધુ અસરકારક બનાવવા માટે ન્યૂ ડેવલપમેન્ટ બેંક પાસેથી $1 અબજ ધિરાણ મેળવશે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના વચ્ચે આજે વર્ચ્યુઅલ માધ્યમથી શિખર બેઠક યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 1971ની લડાઈમાં પાકિસ્તાન પર નિર્ણાયક અને ઐતિહાસિક જીતને 50 વર્ષ પૂર્ણ થયાના અવસરે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર સ્વર્ણિમ વિજય મશાલ પ્રજ્વલિત કરી. ઇસરો દેશના નવા દૂરસંદેશા વ્યવહાર ઉપગ્રહ CMS-1ને PSLV-50 રોકેટની મદદથી આજે બપોરે 3:41 અવકાશમાં તરતો મૂકશે. ઇજનેરી અભ્યાસક્રમમાં પ્રવેશ માટેની JEE મેઇન પરીક્ષા આગામી 2021માં વર્ષમાં 4 વખત ગુજરાતી સહિત 12 ભારતીય ભાષામાં યોજાશે. અને ઓસ્ટ્રેલિયાના એડિલેડ ખાતે આજથી શરૂ થઈ રહેલી પહેલી ક્રિકેટ ટેસ્ટ મેચ માટેની ભારતની ટીમમાં ચેતેશ્વર પૂજારા અને જસપ્રીત બુમરાહનો સમાવેશ કરાયો છે. સમાચાર વિગતવાર. કેન્દ્ર સરકારે મનરેગા યોજનાની મદદથી આત્મનિર્ભર ભારત યોજનાને વધુ અસરકારક બનાવવા માટે ન્યૂ ડેવલપમેન્ટ બેંક સાથે $1 અબજ ધિરાણની સમજૂતી ઉપર હસ્તાક્ષર કર્યા છે. નાણાં મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ મનરેગા યોજનાની મદદથી ગ્રામીણ વિસ્તારોમાં અર્થતંત્રને ગતિ મળશે તથા કોવિડના કારણે અર્થતંત્ર ઉપર થયેલી વિપરીત અસરના પરિણામો ઘટાડી શકાશે. મનરેગાના કારણે ગ્રામીણ ક્ષેત્રમાં રોજગારીની તકો ઊભી કરાશે તથા આર્થિક પ્રવૃત્તિઓ ઝડપી બનાવાશે. કોવિડના કારણે શહેરમાંથી પોતાના વતન પાછા ફરેલા શ્રમિકોને પણ આ પહેલથી રોજગારીની તકો આપી શકાશે અને ગ્રામીણ વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ વધારી શકાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના વચ્ચે આજે વર્ચ્યુઅલ માધ્યમથી શિખર બેઠકનું આયોજન કરાયું છે. આ દ્વિપક્ષીય વાર્તાલાપનો મુખ્ય ઉદ્દેશ્ય દ્વિપક્ષી સંબંધોને વધુ સુદૃઢ કરવાની સાથોસાથ કોવિડ બાદની સ્થિતિમાં મજબૂત સંબંધોનો વિસ્તાર કરવાની બાબતોની બેઠકમાં ચર્ચા થશે. બંને દેશો વચ્ચે ઉચ્ચસ્તરીય વેપાર ક્ષેત્રે આદાન પ્રદાન થઈ રહ્યું છે. ગત વર્ષે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના ભારતની મુલાકાતે આવ્યા હતા. મુજીબ વર્ષોના ઐતિહાસિક પ્રસંગે શ્રી મોદીએ એક વિડિયો સંદેશ દ્વારા શુભકામનાઓ પાઠવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 1971ની લડાઈમાં પાકિસ્તાન પર નિર્ણાયક અને ઐતિહાસિક જીતને 50 વર્ષ પૂર્ણ થયાના અવસરે ગઈકાલે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર સ્વર્ણિમ વિજય મશાલ પ્રજ્વલિત કરી. આ જીતના ઉપલક્ષે દેશભરમાં ગઈકાલે સ્વર્ણિમ વિજય દિવસ ઉજવાયો હતો. આ સંદર્ભે આખા વર્ષ દરમિયાન દેશમાં વિભિન્ન સ્થાનો પર વિજય સમારોહનું આયોજન કરાશે. 1971માં ભારત પાકિસ્તાન યુદ્ધમાં ભારતે પાકિસ્તાન પર વિજય મેળવ્યો. તે નિમિત્તે પ્રતિવર્ષ 16 ડિસેમ્બરને વિજય દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. આ દિવસે સ્વતંત્ર બાંગ્લાદેશનો પણ ઉદય થયો હતો. શ્રી મોદીએ ગઈકાલે સવારે યુદ્ધ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને યુદ્ધ સ્મારકની અમર જવાન જ્યોતથી 4 સ્વર્ણિમ વિજય મશાલ પ્રજ્વલિત કરી. આ મશાલો સેનાના વિશેષ વાહનો દ્વારા પરમવીર ચક્ર અને મહાવીર ચક્રથી સન્માનિત યોદ્ધાઓના ગામો સહિત દેશના વિભિન્ન ભાગોમાં લઈ જવાશે. યુદ્ધ સ્થળો તથા શહીદોના ગામની માટી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે લવાશે. આ અવસરે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સ્વર્ણિમ વિજય વર્ષના સ્મૃતિચિહ્નનું અનાવરણ કર્યું. ઇસરો દેશના નવા દૂરસંદેશ વ્યવહાર ઉપગ્રહ CMS-1ને PSLV-50 રોકેટની મદદથી આજે બપોરે 3:41 અવકાશમાં તરતો મૂકશે. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતેના અવકાશ મથકેથી આજે અવકાશમાં મોકલવામાં આવનાર CMS-1 માટેની 25 કલાકની ઉલટ ગણતરીનો ગઈકાલે બપોરે 2:41થી આરંભ થયો હતો. ઇસરોના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ ઉલટ ગણતરી તથા પૂર્વ તૈયારીની કામગીરી સરળતાથી ચાલી રહી છે. સ્વદેશી ટેકનોલોજીની મદદથી બનાવેલું PSLVનું 52મું ઉડ્ડયન હશે. અમારા સંવાદદાતા જણાવે છે કે 7 વર્ષની આવરદા ધરાવતા આ ઉપગ્રહ દેશમાં સંદેશા વ્યવહારને નવું બળ આપશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય. માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. ઇજનેરી
અભ્યાસક્રમમાં પ્રવેશ માટેની JEE મેઇન પરીક્ષા આગામી 2021માં ગુજરાતી સહિત 12 ભારતીય ભાષામાં યોજાશે. એવી જ રીતે આ પરીક્ષા 2021થી વર્ષમાં ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે એમ 4 વખત યોજાશે. શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે ગઈકાલે આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે જો કોઈ પરીક્ષાર્થી એકથી વધુ વખત પરીક્ષા આપે તો એક વર્ષમાં તેણે કરેલા જે પ્રયાસમાં સૌથી વધુ ગુણ મેળવ્યા હશે તે ગુણવત્તા યાદી બનાવતી વખતે ધ્યાનમાં લેવાશે. શ્રી નિશંકે કહ્યું કે પરીક્ષામાં વિદ્યાર્થીને 90માંથી 75 પ્રશ્નો પસંદ કરવાની તક અપાશે તથા વૈકલ્પિક 15 પ્રશ્નોમાં નેગેટિવ માર્કિંગ પદ્ધતિ અપનાવાશે નહીં. ઉલ્લેખનીય છે કે નવી શિક્ષણ નીતિ અંતર્ગત JEE મેઇન પરીક્ષામાં ગુજરાતી ઉપરાંત આસામી, બંગાળી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિલ, તેલુગુ, ઉર્દુ, હિન્દી અને અંગ્રેજી ભાષાઓ પણ યોજાશે. વર્ષ 2021માં ફેબ્રુઆરીમાં યોજાનારી JEE મેઇન પરીક્ષા 23થી 26મી ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. ઓસ્ટ્રેલિયા સાથે આજથી એડિલેડ ખાતે શરૂ થઈ રહેલી પહેલી ક્રિકેટ મેચ માટેની ભારતની ટીમમાં ચેતેશ્વર પુજારા અને જસપ્રીત બુમરાહનો સમાવેશ કરાયો છે. ભારતીય સમય મુજબ આજે સવારના 9:30 વાગ્યાથી રમાનારી ટેસ્ટ મેચમાં પૃથ્વી શો અને રિદ્ધમાન સાહાનો સમાવેશ કરાયો છે. ભારતીય ટીમ આ મુજબ છે: સુકાની વિરાટ કોહલી, મયંક અગ્રવાલ, પૃથ્વી શો, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રિદ્ધિમાન સહા, રવિચંદ્ર અશ્વિન, ઉમેશ યાદવ, મોહમ્મદ સામી અને જસપ્રીત બુમરાહ. ઉલ્લેખનીય છે કે ટેસ્ટ શ્રેણી અગાઉ રમાયેલી વન ડે મેચની શ્રેણી ઓસ્ટ્રેલિયાએ જ્યારે T20 મેચની શ્રેણી ભારતે જીતી હતી. આગામી G7 સમિટ માટે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જોન્સને આમંત્રણ પાઠવ્યું છે. ગઈકાલે યુકેના વિદેશ મંત્રી ડોમિનિક રાબેએ શ્રી મોદીને રૂબરૂ મળીને આમંત્રણ આપ્યું હતું. ત્યારબાદ ભારત અને બ્રિટનના વિદેશ મંત્રીઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી, જેમાં શ્રી ડોમિનિક રાબેએ પ્રધાનમંત્રી મોદીને પાઠવેલા આમંત્રણના સ્વીકાર પર આનંદ વ્યક્ત કર્યો હતો. ભારતની સાથે દક્ષિણ કોરિયા અને ઓસ્ટ્રેલિયા મુખ્ય અતિથિ દેશો અને G7 સભ્યના દેશો અમેરિકા, કેનેડા, UK, ફ્રાન્સ, જર્મની, ઇટાલી અને જાપાન ભાગ લેશે. આમ G7 સમિટ એ D10ના નામથી ઓળખ ઊભી કરશે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે નેશનલ હાઇડ્રોલોજી પ્રોજેક્ટ NHPમાં થયેલી પ્રગતિની વચગાળાની સમીક્ષા કરી હતી. વર્ષ 2016માં 3680 કરોડના બજેટ સાથે અમલમાં મુકાયેલી NHPમાં આ રકમ 8 વર્ષના સમયગાળામાં ઉપયોગમાં લેવાશે. આ યોજના અંતર્ગત જળશક્તિના સ્ત્રોત, તેની માહિતી અને તેના મહત્તમ ઉપયોગ અને ઉપલબ્ધતા વધારવાનો ઉદ્દેશ્ય છે. આ યોજના તેના વચગાળામાં છે, જેનો વિકાસ સતત થઈ રહ્યો છે. જળ ઉપલબ્ધિ સ્ત્રોતોનું વ્યવસ્થાપન અને તેની ક્ષમતામાં નિરંતર વધારો કરવા આવી રહ્યો છે. દેશમાં કોરોનાના દર્દીઓ સાજા થવાનો દર 95.21% થયો છે. છેલ્લા 24 કલાકમાં 33,350 દર્દીઓ સાજા થતાં કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા 94,89,143 થઈ છે. હાલમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 3,14,831 છે. આ જ સમયગાળા દરમિયાન કોવિડના નવા 18,164 કેસો નોંધાતા કોવિડના કુલ કેસોની સંખ્યા 99,51,072 થઈ છે. છેલ્લા 24 કલાકમાં 356 લોકોના મોત થયા છે. કોવિડના લીધે મૃત્યુ પામનાર દર્દીઓની સંખ્યા વધીને 1,44,487 થઈ છે. દરમિયાન રાજ્યમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 92.71% થયો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 1,384 દર્દીઓ સાજા થતાં કોવિડને માત આપનારની સંખ્યા વધીને 2,14,223 થઈ છે. આ જ સમયગાળામાં કોવિડના નવા 1,160 નવા દર્દીઓ નોંધાતા કુલ કોવિડ કેસોની સંખ્યા વધીને 2,31,073 થઈ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્ર સરકારે મનરેગા યોજનાની મદદથી આત્મનિર્ભર ભારત યોજનાને વધુ અસરકારક બનાવવા માટે ન્યૂ ડેવલપમેન્ટ બેંક પાસેથી $1 અબજ ધિરાણ મેળવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના આજે વર્ચ્યુઅલ માધ્યમથી શિખર બેઠક યોજાશે. ઇસરો દેશના નવા દૂરસંદેશ વ્યવહાર ઉપગ્રહ CMS-1ને PSLV-50 રોકેટની મદદથી આજે બપોરે 3:41 અવકાશમાં તરતો મૂકશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.